ચેપ્ટર 14 વાડી પરના વહાલા. વાડી પરના વહાલા લલિત નિબંધના લેખક ઇસ્માઇલભાઈ નાગોરી છે. તેમનો જન્મ ઈસવીસન 4 નવેમ્બર 1904 રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામમાં થયો અને મૃત્યુ 14 જાન્યુઆરી 1983 થયું. વાડી પરના વહાલમાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે. ખેતર પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે, તેમજ વાડી પર નભનારા પશુ પંખી જાનવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં આલેખાયું છે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન, ઉધઈનું બાંધકામ ને કીડીની કરામતો, કાંકીડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા ને વીંછીનું ચીર સ્મરણીય ચરણ સ્પર્શ, બધું દિન રાત ચારે કોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય, પણ મોટે ભાગે માણસ એના કામમાં જ હોય. વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસવાટ શોધતા નજરે પડે. વાડમાં સર્પ નોળિયા જ નહીં પણ કાળોતરા અને માંજરના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે. હાથના કણા ચાંચેથી પૂરા કરતા લલેડા, અળસિયાનો ગોળો કરી આરોગતા દેડકા, નાના સસલાથી ફાટાફાટ પેટ ભરી પગદંડી પર સૂતા સર્પો, કાગડાઓથી વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે, તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે. દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે, પણ રાતના શાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. શેઢાટી ને શેડા, વણિયલ ને જબાદિયા, ઘોર ખોદિયા ને ભૂંડડા, હરણા ને રોઝડા તો દેખાવ દે, પણ ક્યારેક ને ક્યાંક તો દીપડા ને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે. વાડીમાં રહેનારા ને આવનારાઓ આ રીતે ભાતના હોય. ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે, વધુ કંઈ બગાડે એ તરફ હોય. બાકી આ જીવતી વાડીના જીવમાત્રને જોનાર બાળકો તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તેતર માદા કેટલા બચ્ચા સાથે ફરે છે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કાકીડાએ કેવા રંગો ધારણ કર્યો છે, સાપે કાંચડી ક્યાં કેવડી મોટી કાઢી છે, ને કૂતરાએ બખોલ ક્યાં ગાળી છે, એ બધું એમની નજરમાં આવી જાય છે. ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે, તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે. દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે, ને એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય, આવાસ ને આકાર, આહલાદ આપે છે. સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ ચાલતું જ હોય છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ એમની નિંદ્રાએ જાગ્રત, ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે ને જલસા થતા હોય છે. મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. મકાઈના ડોડાની મેજબાનીઓ ચાલતી હોય. આજુબાજુની વાડીના અડોશ પડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતો પણ કુંડાળામાં ભળી જાય. દુબળા લાકડાની ને પાંખી કાથીની ખાટલીઓ ઉપર માનવંતા મહેમાનોને બેસાડાઈને સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે. કોઈ 2 સળી બાકસની અર્પણ કરે ને પછી તો ભૂટ્ટા, પીળા ને પોણા કાણા વહેંચવા માંડે. પોંકનું ટાણું આવે ને એનોય આનંદ લેવા કોઈ ચૂકે નહીં.
માંડવીના ઓળા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલ માંડવી મળે ત્યાં સુધી રાત્રે, મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ રહે. એ કોલસીને રાખના ઢગલાને આવતા જતા રસિયાઓ સાઠી કડેથી ફંફોડતા જાય ને એક દાણો બચી ગયેલો મળી જાય તોય સંતોષ માને. શંકા ભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ. ચણા, પપૈયા, જામફળે બધાની પાર્ટીઓ નાની ને ખાનગી હોય. ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફળ જ એ હોય. ચીજ લઈને પછીથી વાત વાતમાં કહી દઈએ તો દોષ મુક્તિ થઈ જાય છે એ માન્યતા પણ સાવ ગઈ નથી. ખાવા પીવાને જ માણસો મળે છે એવુંય નથી. વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા ને કોઈ વાર તો શાંતિનું કામ, ઝાઝા હાથ માંગતું કામ ને તાત્કાલિક ને ઝડપથી પતાવવાના કાર્યો કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લોલ થતો હોય છે. ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગાવહાલાઓ મદદે આવી જતા હોય. એટલું જ નહીં, અરસપરસની ઢાલવાળા ને મેળવાળા ખેડૂતોએ સામેલ થાય અને પ્રસંગને ઉકેલે છે. જેમ કામની દોઢના દિવસો હોય છે તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે. ત્યારે કદી નવરાશ ન ભાળનાર જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. ભજનની રાતો, ઠાકોર થાળીને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. ગામ કરતાંય વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે. આ તો થયા ખાસ પ્રસંગો, પણ રોજિંદા કામોમાંય જ્યાં 5 માણસો ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોળ ટીખળ શાળા ગપસપ ને રમૂજથી મજા પીરસતો હોય છે. આ બધો આનંદ ન હોય તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય.